પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આવ્યો પાડવા પડશે. કાઢી નાખીએ. 5p² - 25p + 20. પેલું પદ શું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો. તો 5 પહેલી સંખ્યા, છેલ્લી સંખ્યા છે 20. 20 પંચા કેટલા થાય? 100. બે સંખ્યા એવી, ગુણાકાર 100 થાય, સરવાળો 25 થાય. 25 ચોકું 100. તો 25 ચોકું 100 એનો સરવાળો કરો તો 25 + 4 કરો એટલે 29 થાય. 25 ચોકું 100 થાય. કરું અહીંયા જ છે ભાઈ. 20 પંચા 100 થાય કે ન થાય? અને 20 માં તમે 5 નાખો 25, મળી ગઈ બે સંખ્યા. સમજાવ? 25 ચોકું 100 એ નહીં લેવાનું, કારણ કે 25 માં 4 નાખો તો 29 થાય. પણ હું લેવાનું 20 પંચા 20 માં 5 નાખો એટલે 25. મળી ગયા. હાલો મૂકી દઈએ. 5p² એમનેમ વત્તા 20 એમનેમ. 20 અને 5 વધ્યું, બરાબર. તો પાછળ મૂકી દઈએ ભાઈ. અહીંયા મૂકીએ, માઇનસ છે એટલે માઇનસ. અહીંયા મૂકી દઉં 20p અને 5p. આ બે સંખ્યા મૂકી દીધી. નિશાની કઈ? વત્તે ઓછે. હાલો હવે મને ક્યાંમાંથી કોમન શું નીકળે? p તો નીકળશે, 5 નીકળશે, કારણ કે 5 ના ઘડિયામાં 5 આવે ને 5 ના ઘડિયામાં, એટલે 5p કોમન નીકળે. હા કે ના ભાઈ? તો 5p કોમન કાઢીએ તો 5 કાકા નીકળી ગયા. p 2 હતા, 1 નીકળ્યો એટલે ખાલી p વધ્યો માઇનસ. 5 ના ઘડિયામાં 20, 5 ચોક p કાકા તો નીકળી માઇનસ. આ એમને મૂકી દેવાનું ભાઈ, p - 4. પેલું કાઉન્સ એમને મૂકવાનું, કાંઈ ચિંતા કરવાની નહીં. 5p માંથી p અંદર ઘૂસી ગયો, કોણ વધ્યું? 5 બહાર મૂકી દો. બે સરખા કાઉન્સ હોય એકવાર, એટલે કે p - 4 અને બીજું કાઉન્સ 5p - 5. સમજાણું કે નહીં? હાલો હવે આગળ દાખલો તો બધાને ગણતા આવડે ને? પેલા રકમ મૂકી દો ભાઈ. 5p² - 25p + 20 એના છેદમાં p - 1. હજી એક સ્ટેપ થાય, જરાક ધ્યાન રાખો. p - 4 એમનો આ કાઉન્સમાં જુઓ શું સરખું છે? 5 સરખું છે ને? તો 5 કોમન કાઢો તો વધ્યું હું? p - 5 તો નીકળી ગયું. 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? 5 એકા એટલે 1 આવી ગયું. તો હવે આપણે 5p² - 25p + 20 એનો જવાબ શું આવ્યો ભાઈ? p - 4 પછી 5 અને કાઉન્સમાં p - 1 અને એના છેદમાં p - 1. આ બે શું થઈ ગયું? તો હવે જે આંકડો વધ્યો એ આગળ મૂકવાનો, 5 અને કાઉન્સમાં મૂકવાનું p - 4. સમ થઈ ગયો પૂરો. ડન છે? તો અહીંયા ધ્યાન રાખવાનું, નકર લોચા પડે. હાલો એના પછીનો સમ ભાઈ શું કીધું? 4xyz. ઓકે, હવે અહીંયા કીધું છે z² + 6z - 16. તો જરાક ધ્યાન રાખો, આ સમ તો હાવી છે. 4yz એમનો પેલા રકમ મૂકી દો અવયવ પાડવા માટે. કાઉન્સમાં z² + 6z - 16, બરાબર ને? હવે અહીંયા જે છે કોના અવયવ પાડવા પડશે? તો કે આના અવયવ પાડવા પડશે. તો આને હું ઘડી કાઢી નાખું. ચાલો આપણે આના જ અવયવ પાડી નાખીએ ડાયરેક્ટ. z² + 6z - 16. પહેલાનું વર્ગમૂળ નીકળે, છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે. પણ એ રીતે દાખલો નહીં થાય, કારણ કે છેલ્લી સંખ્યા કઈ છે? છેલ્લી નિશાની સંખ્યાની છેલ્લી નિશાની માઇનસ છે. ઓલું સૂત્ર માટે શરત છે a² + -2ab, અને હંમેશા અહીંયા શું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ અને b² હોવું જોઈએ. અહીંયા છેલ્લે પ્લસની નિશાની હોવી જોઈએ. અહીંયા કઈ છે? એટલે આ રીતે સમ નહીં થાય. આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું છે. કેમ કરવાનું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો z² ની આગળ કાંઈ નથી એટલે 1. છેલ્લી સંખ્યા છે 16. 16 એકા બે સંખ્યા એવી, ગુણાકાર 16 થાય, પણ બાદ બાકી 6 થાય. 16 કોના ઘડિયામાં આવે? 8 દુ મળી ગઈ બે સંખ્યા ભાઈ તમને.
અને 8 માંથી 2 કાઢો એટલે 6 મળી જાય કે ન મળી જાય હાલો કરી આગળ શું કરવાનું હવે z નો સ્ક્વેર પ્લસ માઇનસ 16 ડન વચ્ચે હું મૂકવાનું 8z અને 2z વચ્ચે વચ્ચે ડન છે હાલો આમાંથી કોમન શું નીકળે z કાઉન્સમાં હું વચ્ચે ભાઈ z વત્તા 8z માંથી z નીકળી ગયો એટલે 8 માઇનસ આ કાઉન્સ એમને z વત્તા શું વચ્ચે કારણ કે 2z માંથી z અંદર ઘૂસી ગયા એટલે 2 12 વધે હવે શું કરવાનું સરખા કાઉન્સ શું લખું કાઉન્સમાં z વત્તા 8 પછી આનું કાઉન્સ બનાવ્યો z માઇનસ 2 ડન છે ક્લિયર છે હાલો તો હવે અહીંયા જે છે 4yz અહીંયા z સ્ક્વેર પ્લસ 6z માઇનસ 16 એના કાઉન્સમાં 2y કાઉન્સમાં z વત્તા 8 ડન છે હા કે ના હવે આપણને જે છે 4yz એમનેમ z સ્ક્વેર વત્તા 6z માઇનસ 16 એના બરાબર શું મૂકવાનું ભાઈ તો કે ભાઈ z વત્તા 8 અને z માઇનસ 2 હા કે ના એના છેદમાં 2y કાઉન્સમાં z વત્તા 8 તો z વત્તા 8 z વત્તા 8 y બે દુ તો વહી દઉં હું 2z કાઉન્સમાં હું વાંચ્યું z માઇનસ 2 સમ થઈ ગયો પૂરો ડન છે Painted Painless Learning